ધારીના પ્રેમપરા વિસ્તારમાં સરકારી જગ્યામાં કરવામાં આવેલા અસામાજિક ઇસમના ગેરકાયદેસર બાંધકામને વહીવટીતંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું। અમરેલીના ધારી પ્રેમપરા વિસ્તારમાં રહેતા અસામાજિક માથાભારે ઇસમ માવજીભાઈ પૂનાભાઈ વાઘેલા ઉપર શરીર વિરુદ્ધના મારામારીના તેમજ પ્રોહિબિશનના કુલ 4 ગુના ધારી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હતા। મજકૂર ઇસમ 2002ની સાલમાં પાસા હેઠળ પણ અટકાયત કરવામાં આવેલ હતી। તેમજ તેમણે ધારી પ્રેમપરા વિસ્તારમાં સરકારી જગ્યામાં બાંધકામ કર્યું હતું, જેની કિંમત આશરે 1 લાખ રૂપિયા હોય, જેના આજે વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું। રિપોર્ટર અશોક મણવર, અમરેલી। આજરોજ ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં આવેલ માવજીભાઈ પૂનાભાઈ વાઘેલા નામના ઈસમ કે જેના વિરુદ્ધ શરીર સંબંધી ગુનાઓ તેમજ પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલ છે, તેમજ 2022માં પાસા હેઠળ પણ એની અટકાયત કરવામાં આવી છે, જેના દ્વારા સરકારી જમીન પર દબાણ કરી અને રહેવામાં આવતા હતા, એના વિરુદ્ધમાં અમે કાર્યવાહી કરી અને આજરોજ એ દબાણ દૂર કરવામાં આવેલ છે। સાથે સાથે ધારીના લેનપરા વિસ્તારમાં આવેલ એક બાપા સીતારામનો ઓટો અને નવી વસાહતમાં પણ એવું એક ધાર્મિક દબાણ નોંધાવવામાં આવેલ છે, જેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અનુસાર આજ રોજ દૂર કરવામાં આવેલ છે।